ગુડ મોર્નિંગ મિત્રો. તો ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજ આપણે ગણેશ ચતુર્થી છે, તો આજ છે એટલે આજ આપણે ગણપતિ બેસાડવાના હોય એટલે ગણપતિ લેવા જવાનું છે. અમારે તો બધા તૈયાર થઈ ગયા છે ગણપતિ લેવા માટે. અમારા ભાઈઓ બધા ગણપતિ લેવા તૈયાર થઈ ગયા છે. તો હમણાં ગાડી પડી છે, ગાડી લઈને ગણપતિ લેવા નીકળવાનું છે સીધું પાલીતાણા. બરોબર, બનાવી દો આપણા બ્લોગમાં. જય ગણપતિ મહારાજ. હેલો મિત્રો, તો અત્યારે જો અહીંયા આપણે ગાડી જો તમે જોવો એમ જાય જ છે ગણપતિ લેવા. તો એ ઓન ધ વે પાલીતાણા થઈ ગઈ છે અને આપણે અહીંયા માવા લેવાના છે. તો ભાઈ પાસે માવા લઈ લઈ, પછી માવા લઈને આપણે આ ટુ વ્હીલ છે, આપણે ટુ વ્હીલ લઈને નીકળી જવાનું છે પાલીતાણા. એટલે માવા લઈ લઈ પછી અહીંથી સીધા નીકળી જઈ. તો બના રહેજો આપણે વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે અહીંથી નીકળી ગયા છીએ પાલીતાણા જવા માટે. કેમ છો મિત્રો? તો આપણે અત્યારે ફાઇનલી પાલીતાણા પહોંચી ગયા છીએ ગણપતિની મૂર્તિ લેવા માટે. કારણ કે અમે ટુ વ્હીલ લઈને આવ્યા છીએ, તમને ખબર છે, એટલે અમે લોકો વહેલા પહોંચી ગયા છીએ. અને ઓલા લોકો જે પાછળ છે એ લોકો હમણાં પહોંચી જાય, પછી આપણે મૂર્તિ લેવાની છે. અહીંયા બધા મૂર્તિવાળા છે એટલે હમણાં સારી એવી પસંદ કરીને ગણપતિ દાદાની મૂર્તિ લઈ લઈએ. હવે ગણપતિની મૂર્તિ હોય ત્યાં અંદર આવી ગયા છે. થોડા લોકોની જે વાટે છે પણ ત્યાં સુધી આપણે ગણપતિ જોઈ. હું તમને બતાડું, બહુ મોટા ગણપતિ છે અહીંયા બધે. જોવો તમે. તો અમારા ભાઈ નગારી વગાડે છે. હમણાં ગણપતિ લઈ લઈ એટલે આપણે ત્યાં જઈને આવું બધું વગાડવાનું છે. ઢોલ નગારા ગણપતિ અહીંથી લઈ લઈ, ઓલા લોકો આવે પછી ગણપતિ લઈ લઈ પછી અહીંથી આપણે નીકળી જાય. તો અત્યારે આપણે ગણપતિની અંદર આવી ગયા છીએ. બહુ બધી મોટી મોટી મૂર્તિ છે. જો ભાઈ આ ભાઈ જે કલર જ કરે છે, જોવો તમે. આ મૂર્તિનું જે કામ ચાલુ છે, હમણાં બની જાય છે. તો હવે અહીંથી આપણે મૂર્તિ લેવાની છે. તો હવે આવો અંદર, હું તમને બતાડું કેવી કેવા ગણપતિ છે, કેવી મૂર્તિ છે, કવડી છે, મોટી છે, નાની. હાલો અંદર હું બતાડું તમને. તો આપણા જે સાથીદારો પાછળ હતા એ હારવાર થઈ ગયા છે અત્યારે. હવે આ શોરૂમમાં જવાનું છે આપણે. હાલો તો હું તમને અંદર ગણપતિ બતાડું. અંદર અંધારું બહુ છે. આપણે આ બધા ગણપતિ અહીંયા તો આપણે આવી ગયા છે ઘર. અહીંયા જે આપણે ખરીદી કરવાની છે પેલા જોઈ ગણપતિ કેવા છે, બરોબર. તો હમણાં હું તમને બધા ગણપતિ બતાડું, તો બને રહેજો આપણા વ્લોગમાં. ત્યાં કઈ જો આપણે ભાવમાં મેળ ન આવ્યો એટલે આપણે જવાનું છે બીજા ગણપતિ જોવા. એટલે હમણાં આ જગ્યા બધા હાલ્યા ગઈ છે. કિંમત બહુ છે ત્યારે ગણપતિ દાદાની, કારણ કે ઉત્સવ છે દાદાનો. તો હવે અહીંયા આવ્યા છીએ. તો આપણે બધી જગ્યાએ જઈ આવ્યા છીએ. એવા એક જગ્યા બાકી છે ત્યાં આવ્યા છીએ પાછા. અહીંયા જોઈએ આપણે કઈક મૂર્તિ છે મંદિર. બહુ બધી મૂર્તિ છે. દેખાડું હું તમને. આવો બહુ બધી કારીગરી મારે વિશાલભાઈ જો કઈ ગમી ભાઈ પાછ આવી નહીં. તો આપણે અત્યારે ફાઇનલી ગણપતિ બાપાની મૂર્તિ લઈ લીધી છે. ગાડીમાં મૂકી દીધી છે આપણે કમ્પ્લેન લઈ મૂર્તિ લીધેલી છે. કારણ કે અત્યારે કપડું ઢાકેલું હોય, કારણ કે આપણે ત્યાં જઈને દાદાની આરતી બારતી કરી પછી દાદાને બેહાડવાના હોય. તો અહીંથી મૂર્તિ લઈ લીધી છે.
અત્યારે આપણે કારણ કે વાગી ગયો છે ત્યારે 1:30 થઈ ગઈ છે એટલે મોડું થઈ ગયું છે. તો હવે જમી લેવાનું છે અહીંયા હોટલે. જમીન પછી અહીંથી સીધું નીકળી જવાનું છે સુરનગર. તો જમી લઈ તો બના લેજો આપણા બ્લોગમાં. તો અત્યારે આપણે ટેબલે બેસી ગયા છીએ. જમવાનું જે આવે છે પણ બધા ભૂખ્યા જ એટલા છે ને તે ખાલી ભૂંગળા ઉપાડ્યા જોવા તમે. એ ભાઈ ખાલી ભૂંગળા મૂકી ગયા ને તે ભૂંગળા ફૂટવાડી દીધા જો. એક અહીંયા મૂકી ગયા, એક અહીંયા મૂકી ગયા. 2 ટોપલી કરી દીધી ખાલી. જે તો શાક ને રોટલી ને એવું કંઈ આવ્યું જ નથી. ભૂંગળા ખાઈ ગયા. ભાઈ ને હમણાં જમવાનું આવે એટલે જમી લઈ. શાક ને પૂરી છાશ ને બધું આવી ગયું છે. ઊંધિયું આવી ગયું છે. તો આપણે જમવાનું ચાલુ કરી દઈએ. તો ગણપતિ મહારાજની જય બોલાવીને ચાલુ કરી દઈએ. બોલો ગણપતિ મહારાજની જય. હાલો તો હવે અમે જમી લઈ. હેલો મિત્રો, તો અત્યારે આપણે હોટલની બહાર નીકળી ગયા છીએ કારણ કે જમી લીધું છે બધાએ. બહુ મસ્તીની હોટલ છે, જમવાની બધાને બહુ મજા આવી. હવે આપણે હાલ્યા જઈએ છીએ ગાડીએ કારણ કે ગણપતિ એમાં બેઠા છે. ગાડીમાં બેહીને અહીંથી સીધું નીકળી જવાનું છે આપણે સુરનગર. હેલો મિત્રો, તો અત્યારે આપણે ગણપતિ લઈ લીધા છે કમ્પ્લેટ. જમી પણ લીધું છે. તો હવે ઓલા લોકો તો અહીંયા નીકળી ગયા છે બરોબર. એ મોટી ગાડી ઇકો લઈને નીકળી ગયા છે ને હું હવે એકલો 2 વ્હીલ લઈને જાઉં છું પાછળ. તો હવે અહીંથી આપણે સીધું નીકળી જવાનું છે સુરનગર બરોબર. ત્યાં જઈને આપણે ગણપતિ બાપાને બેહાડવાના છે. તો બન્યા રહેજો એ લોકમાં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે. ગણપતિની મૂર્તિ પણ નીચે ઉતારી લીધી છે. તો બેહાડવાના છે. બેહાડી મિત્રો. તો અત્યારે કમ્પ્લીટ થઈને પાછો બાપુને ઘરે આવી ગયો છું કારણ કે હવે ગણપતિ બેહાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારે જો આ બધા છોકરા આવી ગયા છે કમ્પ્લીટ તૈયાર થઈને કારણ કે ગણપતિ બેહાડવાના છે એટલા માટે. તો બધા હાજર થઈ ગયા છે. પાછળ પૂજા ચાલુ થાય છે હમણાં ગણપતિ બેહાડવાની. હમણાં પૂજા થઈ જાય એટલે ગણપતિ દાદાને બેસાડી દેવાના છે. બેસાડીને પૂજા કરવાની છે 10 દિવસ. અહીંયા રાત ગરબા મોજ કરવાની છે 10 દિવસ કારણ કે 10 દિવસ ગણપતિ બાપા અહીંયા આવ્યા છે, આપણે ગયા છે. તો એના આશીર્વાદ લેવાના છે. બનાવીને આપણા યુગમાં મિત્રો. તો અત્યારે આપણે ગણપતિ બેસાડી દીધા છે કમ્પ્લીટ. હવે હું પાછો લાટે જાઉં છું. ગણપતિની પાછળ પૂજા છે મસ્તીને બિરાજમાન કરી દીધા છે. બધાને આશીર્વાદ આપશે હવે દાદા. એવી મનોકામના છે મારી, બધાને આશીર્વાદ આપે એવી. તો બનાવી દેજો આપણા વ્લોગમાં. જય માતા. તો મિત્રો, તો આજ આપણે તમને ખબર છે ગણપતિ બાપાને આપણે ઘરે લાવીને બેસાડ્યા છે. હવે એની 10 દિવસ પૂજા કરવાની છે. આપણે સેવા આરતી પૂજા કરવાની છે. તો આપણે ગણપતિ બાપાને લાવ્યા છીએ, આપણે બેહાડ્યા છે એટલે આરતી કરશું, ગરબા રમશું બરોબર. હવે આજનો વિલોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. તો આપણા વિલોગને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા મારા વાળા અને જોયા કરજો. જય માતાજી.